નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ નંબર 3 ઉષ્મા સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં પ્રથમ જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ધોરણ 3 થી ધોરણ 12ના તમામ પાઠ્યપુસ્તકના સોલ્યુશન અહીં મૂકવામાં આવે છે. તો ધોરણ 7 પાઠ નંબર 3 ઉષ્મા પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આ પ્રમાણે છે. પ્રશ્ન નંબર 1, પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા અને તફાવત જણાવો. તો પ્રથમ જોઈશું ઉત્તરની અંદર સામ્યતા. બંને થર્મોમીટર લોંબી પાતળી સાંકડી કાચની નળીના બનેલા છે અને બંનેમાં એક છેડે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. બંનેમાં એ બલ્બનો મર્ક્યુરી પારો ભરેલો હોય છે અને બંનેમાં અંકન સેલ્સિયસ માપક્રમ હોય છે. તફાવત જોઈએ તો ક્લિનિકલ થર્મોમીટર 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ વચ્ચે તાપમાન માપી શકે છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર 10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ વચ્ચે તાપમાન માપી શકે છે. ક્લિનિકલ થર્મોમીટરમાં બલ્બની નજીક ખાંચ હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં હોતી નથી. આ ખાંચને કારણે પારો નીચે ઉતરી જતો અટકે છે. પ્રશ્ન નંબર 2, ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે ઉદાહરણો જણાવો. તો ઉષ્માના સુવાહકની અંદર એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ. ઉષ્માના અવાહકની અંદર લાકડું અને પ્લાસ્ટિક. હવે મિત્રો પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. પદાર્થના ગરમ પાણીની માત્રા તાપમાન વડે નક્કી કરવામાં આવે છે. તો જવાબ આવશે તાપમાન. બીજી ખાલી જગ્યાની અંદર આવશે ક્લિનિકલ. ત્રીજી ખાલી જગ્યાની અંદર સેલ્સિયસમાં. ત્રીજી ખાલી જગ્યાની અંદર વિકિરણ. ચોથી ખાલી જગ્યાની અંદર ઉષ્માવહન અને છેલ્લી અંદર ઘેરા જવાબ આવશે. પ્રશ્ન નંબર 4, નીચેના જોડકા જોડો. પહેલું છે ભૂમિય પવનો વહે છે, દરિયાઈ પવનો વહે છે, ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે, હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે. બીજી બાજુ વિભાગ બી ની અંદર ઉનાળામાં, શિયાળામાં, દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન. તો જવાબ આવશે પહેલાની અંદર આવશે ડી, બીજાની અંદર આવશે સી, ત્રીજાની અંદર આવશે બી, ચોથાની અંદર આવશે એ. પ્રશ્ન નંબર 5, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? તો જવાબ છે એક કરતાં વધુ પાતળા વસ્ત્રો વચ્ચે ઘણી જગ્યા હોય છે. આ જગ્યામાં હવા ભરાયેલી હોય છે. હવા એ મંદવાહક છે અને આ આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતા અટકાવે છે. તેથી આપણને હૂંફ મળે છે, માટે એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. પ્રશ્ન નંબર 6, આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન, ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ કયા સ્થાને છે તેનો તીર વડે નિર્દેશ કરો. તમે મિત્રો આકૃતિ જોઈ શકો છો. ઉષ્મા નયન, ઉષ્મા વહન અને વિકિરણ. પ્રશ્ન નંબર 7, ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહાર દિવાલોમાં સફેદ રંગની રંગવામાં આવે છે. સમજાવો. જવાબ છે સફેદ રંગ એ ઉષ્માનું પુનરાવર્તન કરે છે અને મકાનોને ખૂબ જ ગરમીમાં રાહત આપે છે. માટે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહાર દિવાલો ફરતે સફેદ રંગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, 30 સેલ્સિયસ તાપમાનવાળા 1 લીટર પાણીને 50 સેલ્સિયસ તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન હોય છે. તો જવાબ છે એ 80 સેલ્સિયસ, 50 સેલ્સિયસથી વધુ પરંતુ 80 સેલ્સિયસથી ઓછું. સી 20 સેલ્સિયસ અને ડી 30 સેલ્સિયસ તથા 50 સેલ્સિયસની વચ્ચેનું. પ્રશ્ન નંબર 9, 40 સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડને ગાળો. 40 સેલ્સિયસથી તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થાય? તો એ ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે, બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીના ગોળા તરફ વહેશે નહીં, સી ઉષ્મા પાણીથી ગોળા તરફ વહે અને ડી ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે. પ્રશ્ન નંબર 10, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ઉબાડતા ચમચીનો બીજો છેડો. જવાબ છે ઉષ્મા વહનની પ્રક્રિયાને લીધે ઠંડો પડશે
ઉષ્માનયનની પ્રક્રિયાને વડે ઠંડો પડશે, ઉષ્મા વિકિરણની પ્રક્રિયાને કારણે ઠંડો પડશે અને ઠંડો પડતો નથી. પ્રશ્ન નંબર 11. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાવેલું હોય છે, કારણ આપો. તો જવાબ છે તાંબાનું તળિયું કડાઈને વધુ મજબૂતાઈ આપે છે. આવી કડાઈ રંગીન જણાય છે, માટે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે અને સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું વધુ સરળ બને છે. મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.